નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે 11th સાયન્સમાં રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના ચેપ્ટરને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે 1 થી 20 પરમાણુ પ્રમાણ ધરાવતા તત્વોની ચર્ચા કરેલી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, જેની ઇલેક્ટ્રોન રચના પણ તમને ખ્યાલ છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, બેઝિકતા તરફ આગળ વધીએ. રસાયણ વિજ્ઞાનની અગત્યતા મીન્સ રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શા માટે જરૂરી છે? સિમ્પલ કહીએ તો રસાયણ વિજ્ઞાન આપણી સાથે 24 કલાક સંકળાયેલું છે, માટે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. એક પણ ક્ષેત્ર, એક પણ પળ એવી નથી કે જ્યારે આપણી સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું ન હોય. સિમ્પલ ચર્ચા કરીએ તો તમે જ્યારે સવારે પથારીમાંથી ઊભા થાવ, ઉઠો છો અને હાથમાં ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ લ્યો છો, કેમિસ્ટ્રી. નાહવા માટે સાબુ શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ, કેમિસ્ટ્રી. નેક્સ્ટ ટુ કપડા, નાયલોન, ટેરિલિન, પોલિએસ્ટર, કોટન, લિનન, કેમિસ્ટ્રી. ઇવન રાત્રે સૂતી વખતે આપણે જે ઓલ આઉટ ચાલુ કરીએ છીએ એ પણ કેમિસ્ટ્રી છે. અને રાત્રે સૂતી વખતે ધારો કે સ્વપ્નાઓ આવે તો સ્વપ્નમાં પણ મગજ સંકળાયેલું હોય, કેમિકલ સંકળાયેલા હોય, એ પણ કેમિસ્ટ્રી છે. ટૂંકમાં સવારે ઉઠો ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધી રસાયણ વિજ્ઞાન આપણી સાથે સંકળાયેલું છે 24 કલાક. તો અત્ર તત્ર સર્વત્ર રસાયણ વિજ્ઞાન હોવાને કારણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. તમારે પ્રશ્નની તૈયારી આ રીતે નથી કરવાની. બહુ સામાન્ય પ્રશ્ન છે, આમાંથી સામાન્ય રીતે MCQ પૂછવાની શક્યતા ઓછી છે. તેમ છતાં MCQ લક્ષી તૈયારી કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન, રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા. રસાયણ વિજ્ઞાનની અગત્યતા. રસાયણ વિજ્ઞાનની અગત્યતા. MCQ લક્ષી પ્રશ્ન બહુ માઇનોર પ્રમાણમાં પૂછી શકાય, ખાસ કંઈ કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ આ ક્વેશ્ચનની ઉપયોગિતા નથી. તો પહેલા તો વિજ્ઞાનનો વિકાસ કઈ રીતે થયો? તો આપણે બધાએ કુદરતને સમજવાનો અને વર્ણવાનો જે પ્રયત્ન કરેલો છે એ પ્રયત્ન એટલે વિજ્ઞાન. કુદરતને સમજવાના અને વર્ણવાના પ્રયત્ન સ્વરૂપે વિજ્ઞાનને અભિપ્રેત કરી શકાય. કુદરતને સમજવાના અને કુદરતને સમજવાના અને વર્ણવવાના પ્રયત્ન તરીકે, માનવીય પ્રયત્ન તરીકે વિજ્ઞાનને અભિપ્રેત કરી શકાય છે. એટલે કે માનવીએ, આપણે બધાએ કુદરતને સમજવાનો પ્રયત્ન કરેલો છે.
જેમ કે આપણે કોઈ પણ વસ્તુ ફળ શાકભાજી ખાઈએ તો એનું પાચન કઈ રીતે થાય છે એ સમજવાનો આખો પ્રયત્ન કરેલો છે અને એના ફળ સ્વરૂપે આપણને જે રિઝલ્ટ પ્રાપ્ત થયા છે એ આપણું શરીર શાસ્ત્ર, બરાબર, આખું શરીર શાસ્ત્ર. એમાં તો બધી ઘણી ઘટનાઓ પણ સંકળાયેલી છે, પણ આ રીતે કોઈ પણ ઘટનાને સમજવાનો અને વર્ણવવાનો માનવીય પ્રયત્ન, જેને આપણે વિજ્ઞાન તરીકે અભિપ્રેત કરીએ છીએ. વિજ્ઞાન છે એને જુદી જુદી શાખાઓ છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, ને આ બધા જ પારસ્પરિક રીતે સંકળાયેલા છે. રસાયણ વિજ્ઞાનની કઈ શાખા છે? તો રસાયણ વિજ્ઞાન, નેક્સ્ટ ભૌતિક વિજ્ઞાન, નેક્સ્ટ જીવ વિજ્ઞાન, નેક્સ્ટ ભૂસ્તર વિજ્ઞાન. અને આ બધા વિજ્ઞાન એકબીજા સાથે પારસ્પરિક રીતે સંકળાયેલા છે. એટલે એક વિજ્ઞાનનો, દાખલા તરીકે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોઈએ તો બધા વિજ્ઞાનની જરૂરિયાત છે જ. ભૌતિક વિજ્ઞાનની આપણે ચર્ચા કરતા હોઈએ તો ત્યાં રસાયણ વિજ્ઞાનની, જીવ વિજ્ઞાનની વગેરે જરૂરિયાત પડતી જ હોય. તો બધા જ વિજ્ઞાન એકબીજા સાથે પારસ્પરિક રીતે સંકળાયેલા છે. એ પૈકી આપણે રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરવાની છે. તો રસાયણ વિજ્ઞાન એટલે શું? તો તમને વ્યાખ્યા યાદ છે જ, આવી ગઈ છે. દ્રવ્યનું સહઘટન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલા વિજ્ઞાનને રસાયણ વિજ્ઞાન કહે છે. રસાયણ વિજ્ઞાનની વાત કરતા હોઈએ તો સિમ્પલ કહી શકાય દ્રવ્યનું સહઘટન, નેક્સ્ટ બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલા વિજ્ઞાનને, દ્રવ્યનું સહઘટન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલા વિજ્ઞાનને રસાયણ વિજ્ઞાન કહે છે. દાખલા તરીકે આપણે પાણીની, વોટરની, જળની વાત કરતા હોઈએ તેનું સહઘટન શું છે? દાખલા તરીકે H2O, એનું સહઘટન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1, આ એનું કમ્પોઝિશન કહેવાય, સહઘટન તરીકે ઓળખાય. બંધારણ, પાણીનું બંધારણ તમને ખ્યાલ છે એ કોણીય બંધારણ ધરાવે છે, કારણ કે ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બંધમાં ભાગ લેતા નથી અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેની ચર્ચા આપણે પછી કરીશું. આ એનું બંધારણ. અને ગુણધર્મો, પાણી તમને ખ્યાલ છે પૃથ્વી પરનું સાર્વત્રિક દ્રાવક છે, સહેલાઈથી પ્રાપ્ત થાય છે, બરાબર છે. જે છે દહન, જે આગ લાગેલી હોય તો આગ ઓલાવનાર પદાર્થ તરીકે વર્તે છે. આવા કેટલાય ગુણધર્મો છે. ધ્રુવીય દ્રાવક છે અને આ બધા એના પ્રોપર્ટીઝમાં આવે છે. તો દ્રવ્યનું સહઘટન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલા વિજ્ઞાનને રસાયણ વિજ્ઞાન કહે છે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે ખ્યાલ છે, આપણે રસાયણ વિજ્ઞાનની 6 શાખાઓની પણ ચર્ચા કરેલી. રસાયણ વિજ્ઞાનને અભ્યાસની સરળતા ખાતર, વિજ્ઞાનની અભ્યાસની સરળતા ખાતર ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન જુદી જુદી શાખામાં વિભાજિત કરેલું છે. હવે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ વધુ સરળ બનાવવો હોય તો તેને વળી પાછું જુદી જુદી 6 પેટા શાખામાં વિભાજિત કરેલો છે, જેનો તમને સારી રીતે ખ્યાલ છે. આવડે છે ને? કઈ 6 શાખા છે? યસ, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, જીવ રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન અને
વૈશેષિક રસાયણ વિજ્ઞાન. આમ જુદી જુદી 6 પેટા શાખાઓમાં રસાયણ વિજ્ઞાનને વિભાજિત કરવામાં આવેલું છે. રસાયણ વિજ્ઞાન સાથે ઘણા બધા ક્ષેત્રો સંકળાયેલા છે. આપણે કીધું કે સવારે ઉઠીએ હાથમાં ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ લ્યો છો, નાવા માટે સાબુ, શેમ્પુ, યોગ્ય કપડાં, બરાબર, અને નેક્સ્ટ ટુ રાત્રે સૂઈએ અને ઓલ આઉટ ચાલુ કરીએ, આ બધી જ ઘટનાઓ સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. તો રસાયણ વિજ્ઞાન કયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે જેની આપણે ચર્ચા કરીએ. તો રસાયણ વિજ્ઞાન કયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે જેની ચર્ચા કરીએ. તો રસાયણ વિજ્ઞાનમાં કયા કયા ક્ષેત્રો આવે છે? તો સિમ્પલ રસાયણ વિજ્ઞાન, એસિડ, આલ્કલી, ક્ષાર, સાબુ, પ્રક્ષાલકો, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ, સાબુનું થોડું સુધારેલું સ્વરૂપ જેને આપણે પ્રક્ષાલક કહીએ છીએ. સાબુ છે એ કઠિન પાણીમાં કામ ન આપે તો પ્રક્ષાલક છે એવા કઠિન પાણી એમાં યોગ્ય સફાઈ કરવાની ક્ષમતા દર્શાવે છે. એસિડ, આલ્કલી એટલે બેઝ, ક્ષાર, પ્રક્ષાલકો, સાબુ, આ ઉપરાંત રંગક, જુદા જુદા પ્રકારની ડાય, રંગક, ખાતર, જંતુનાશકો, નેક્સ્ટ ઔષધો, ધાતુ, મિશ્ર ધાતુઓ, આવા કેટલાય કાર્બનિક અને અકાર્બનિક ક્ષેત્રો સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ક્ષેત્રો તો હજુ ઘણા છે, જેમ કે સિમેન્ટ, રિફ્રેક્ટરીઝ, ઓઇલ, વેક્સ, આ બધા ક્ષેત્રો સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. કાગળ, કાપડ, ફળ, એ દરેક ક્ષેત્રો સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. આપણા રાષ્ટ્રીય અર્થતંત્રમાં રસાયણ વિજ્ઞાન એક ખૂબ મહત્વનો ફાળો પૂરો પાડે છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં રસાયણ વિજ્ઞાનની એક મોટી દેન છે. રસાયણ વિજ્ઞાન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? જેમ કે મગજની કાર્યશૈલીની આપણે ચર્ચા કરતા હોઈએ. મગજની કાર્ય પદ્ધતિ, મગજ કઈ રીતે કાર્ય કરે છે, મગજમાં યાદશક્તિ માટે જુદા જુદા કેન્દ્રો હોય તો ત્યાં પણ કેમિકલ સંકળાયેલું છે. યાદ રાખવાની, ત્યાં કોઈ ચિપ્સ ફિટ કરેલી નથી કે આટલા જીબીનું કે આટલા ટીબીનું મેમરી કાર્ડ, બરાબર, ત્યાં કેમિકલ સંકળાયેલા છે. રસાયણ વિજ્ઞાન, બરાબર. તો મગજની કાર્ય પદ્ધતિ, હવામાનની તરાહો એટલે હવામાનમાં થતા ફેરફારનો અભ્યાસ, કમ્પ્યુટર ચલાવવું, આ દરેકમાં રસાયણની જરૂર પડે છે. આ બધા ક્ષેત્રો સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ફરીથી હવામાનની તરાહો, મગજની કાર્યપદ્ધતિ, આ ઉપરાંત કહી શકાય કે કમ્પ્યુટરનું પ્રચાલન, આ બધા જ ક્ષેત્રો સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. રસાયણ વિજ્ઞાનમાં કેટલી ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે? એસિડ, આલ્કલી, ક્ષાર, સાબુ, પ્રક્ષાલક, રંગક, ખાતર, નેક્સ્ટ જંતુનાશકો, ઔષધો, ધાતુ, મિશ્ર ધાતુ, ઓઇલ, વેક્સ, સિમેન્ટ, રિફ્રેક્ટરીઝ, કાગળ, કાપડ, પલ્પ, ગ્લાસ, કાચ ઇન્ડસ્ટ્રીઝ, આવી કેટલી ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. અને પરિણામે રસાયણ વિજ્ઞાન રાષ્ટ્રીય અર્થતંત્રમાં એક મહત્વનું યોગદાન પૂરું પાડે છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વનું યોગદાન તો પૂરું પાડે છે. આ ઉપરાંત આપણા ખોરાક અને સ્વાસ્થ્ય સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ખોરાક અને સ્વાસ્થ્ય સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. આપણે જે ખોરાક બનાવીએ છીએ એ ખોરાકને વધુ સારી રીતે, યોગ્ય રીતે રાંધી શકાય, તેને પ્રિઝર્વ કરી શકાય, લાંબો સમય સુધી એને
સાચવીને રાખી શકાય. પેકિંગ સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. બરોબર, એટલે ખોરાકની બનાવટમાં, એની ટ્રાન્સપોર્ટેશનમાં, એની સાચવણીમાં, જાળવણીમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. સ્વાસ્થ્યની વાત કરતા હોય તો હેલ્થ સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. જેમ કે તમને ખ્યાલ છે, સિસ્પ્લેટિન અને ટેક્સોલ જેવી દવાઓ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિસ્પ્લેટિન, ટેક્સોલ, સિસ્પ્લેટિન અને ટેક્સોલ આ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ છે. પ્રશ્ન પૂછાય એમસીક્યુ માટે ઉપયોગિતા ધરાવે છે, બાકી કે એમસીક્યુ ને ઉપયોગિતા ધરાવતું નથી. કેન્સરની સારવારમાં નીચેનામાંથી કેનો ઉપયોગ થાય છે? તો સિસ્પ્લેટિન અને ટેક્સોલ. આ ઉપરાંત કહી શકાય AZT, એઝિડોથાઇમિડિન, જે એડ્સ ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શેમાં? એડ્સ. AZT, એઝિડોથાઇમિડિન. તો આ રીતે રસાયણ વિજ્ઞાન સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમને સારી રીતે ખ્યાલ છે, હાલમાં આપણે ઓનલાઈન એજ્યુકેશન પ્રાપ્ત કરીએ છીએ. ઓફલાઈન એટલે કે ફિઝિકલ એજ્યુકેશનની શરૂઆત થઈ નથી. એનું કારણ છે કોરોનાની જે મહામારી છે, એ મહામારી માટે રસાયણ વિજ્ઞાનને ખૂબ પ્રયત્નો કરેલા છે અને હાલમાં કોરોનાની વેક્સિન જે વિશ્વમાં અવેલેબલ છે, પ્રાપ્ય છે, ડ્યુ ટુ કેમિસ્ટ્રી. કોરોનાની વેક્સિન ડ્યુ ટુ કેમિસ્ટ્રી. એટલે આ રીતે રસાયણ વિજ્ઞાન સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલું છે, જેની આ રીતે તાજેતરની ઘટનાને પણ આપણે સાંભળી શકીએ. નેક્સ્ટ, રસાયણ વિજ્ઞાન ખોરાક અને સ્વાસ્થ્ય સાથે તો સંકળાયેલું છે, પણ આ ઉપરાંત રસાયણ વિજ્ઞાનમાં જુદા જુદા ફેરફાર કરીને હાલમાં વિદ્યુતીય, પ્રકાશીય જેવા ગુણધર્મોનો સમન્વય કરીને ઓપ્ટિકલ ફાઇબર, બરાબર છે, અતિ સુવાહક સિરેમિક એવા પદાર્થોનું પણ સંશ્લેષણ કરવામાં આવેલું છે. આ ક્ષેત્ર જેને ફાર્માસ્યુટિકલ કહેવાય. પ્રશ્ન એવો પૂછાય કે રસાયણ વિજ્ઞાન ફાર્માસ્યુટિકલ સાથે સંકળાયેલું છે, કારણ કે આ દવાઓ એટલે કે ફાર્મા એટલે રસાયણ વિજ્ઞાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલું છે. આ ઉપરાંત વિદ્યુતીય, પ્રકાશીય જેવા જુદા જુદા ગુણધર્મોનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઇબર છે, અતિ સુવાહક સિરેમિક છે, એવા પદાર્થોની પણ બનાવટ કરવામાં આવેલી છે, પ્રોડક્શન કરવામાં આવેલું છે. તો આ દરેક ક્ષેત્ર સાથે રસાયણ વિજ્ઞાન સારી રીતે સંકળાયેલું છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. રસાયણ વિજ્ઞાન આ દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. રસાયણ વિજ્ઞાનનો વિકાસ આપણને યોગ્ય દિશામાં લઈ જાય છે એવું જ નથી. રસાયણ વિજ્ઞાનના વિકાસે ઘણી નેગેટિવ ઇફેક્ટ પણ કરેલી છે, જે વાસ્તવિકતા છે, જેનો આપણે સ્વીકાર કરવો પડે. દાખલા તરીકે, વસ્તુને ઠંડી રાખવા માટે આપણી સુખ સગવડ, ભૌતિક સુખ સગવડ માટે આપણે ફ્રીજ, એર કન્ડિશનર આ દરેકનો ઉપયોગ કરીએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે એ રેફ્રિજરેટરમાં શીતક એટલે કે કુલન્ટ તરીકે CFC ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. અને આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે. ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે, એટલે કે પૃથ્વીની સપાટીની ફરતી બાજુ કુદરતે ઓઝોનનું એક પાતળું લેયર રાખેલું છે. જેમ પાણીને માટલામાં ભરતા પહેલા ગરણું રાખવામાં આવે છે કે જેથી કચરો ગળાઈને એક બાજુ દૂર થાય છે, એમ કુદરતે પણ પૃથ્વીને રક્ષિત કરવા માટે, હાનિકારક વિકિરણથી બચાવવા માટે પૃથ્વીની ફરતી બાજુ એક સરસ મજાનું O3 ઓઝોન સ્તરનું લેયર આપેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ લેયર CFC ક્લોરોફ્લોરોકાર્બન જેવા
શીતક, કુલન્ટ, રેફ્રિજરન્ટ વાયુઓના ઉપયોગથી ધીમે ધીમે તૂટતું જાય છે, ઓઝોન સ્તરનું ક્ષયન થતું જાય છે. અને તમને ખ્યાલ છે કે જો ઓઝોન સ્તરનું ક્ષયન થાય તો યુવી કિરણ, અલ્ટ્રા વાયોલેટ કિરણ, જેને ગુજરાતીમાં કહેવાય પાર જાંબલી કિરણો, પૃથ્વીની સપાટી પર પહોંચે. અને પૃથ્વીની સપાટી પર જો પાર જાંબલી કિરણો આપણી ત્વચા પર પડે તો સામાન્ય રીતે ત્વચાનું, સ્કિનનું કેન્સર થવાની શક્યતા, નાની ઉંમરે બાળકોને મોતિયા પણ આવી શકે. આ ઉપરાંત ફળફળાદીના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય. એવી કેટલી નકારાત્મક અસરો ઓઝોન સ્તરના ક્ષયનને કારણે બને અને ઓઝોન સ્તરનું ક્ષયન CFC ના આધીન છે. માટે કહી શકાય કે રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રી આ રીતે નેગેટિવ ઇફેક્ટ પણ દર્શાવે છે, નકારાત્મક અસર પણ દર્શાવે છે. આ ઉપરાંત કહી શકાય કે હાલમાં રસાયણ વિજ્ઞાનનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ CO2 નું પ્રોડક્શન, કાર્બન ડાયોક્સાઇડ વાયુના પ્રોડક્શનમાં વધારો થયો છે. CH4 મિથેન વાયુનું પ્રોડક્શન પણ વધે છે. અને આ ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. કયા વાયુઓ? મિથેન છે, CO2 છે. આ ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. ગ્લોબલ વોર્મિંગ વાયુ એટલે શું થશે કે જે દિવસે જે છે ઊર્જાનું શોષણ કરે, પૃથ્વીના ટેમ્પરેચરમાં વધારો કરે, પણ રાત્રે એટલે ફરી પાછું ઊર્જાનો જે ઉત્સર્જન થવું જોઈએ ઉત્સર્જન યોગ્ય રીતે થાય નહીં. અને પરિણામે ધીમે ધીમે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય. અને વધારો થવાને કારણે તમને ખ્યાલ છે કે ધ્રુવીય પ્રદેશમાં જે બરફ આવેલો છે, બરફના જે પહાડો આવેલા છે અથવા સમુદ્રમાં જે બરફ તરે છે એ પીગળે, સમુદ્રની સપાટી ઊંચી આવે અને પરિણામે ઘણી નેગેટિવ ઇફેક્ટ આ રીતે પૃથ્વીના વાતાવરણમાં સર્જી શકે. તો આવી હાનિકારક નકારાત્મક અસરો માટે પણ રસાયણ વિજ્ઞાન જવાબદાર છે. રસાયણ વિજ્ઞાન મોટે ભાગે રસાયણ વિજ્ઞાનનો વિકાસ માનવ માટે ફાયદાકારક તો છે જ, પણ ઘણી વખત આ રીતે જેમ કે CFC જેવા કુલન્ટ છે તે ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે. મિથેન, CH4 અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ, ગ્લોબલ વોર્મિંગ વાયુઓ એ પણ રસાયણ વિજ્ઞાનની જ દેન છે. તો આવા વાયુઓ પણ રસાયણ વિજ્ઞાનની જ અસર છે. તો સિમ્પલ કહી શકાય રસાયણ વિજ્ઞાનની આ નકારાત્મક અસરો છે. તો હાલમાં આવી અસરોમાંથી બચાવવા માટે ગ્રીન હાઉસ એટલે કે હરિયાળા રસાયણની શોધ પણ કરવામાં આવેલી છે. જેમ કે હાલમાં CFC ને બદલે HFC 134 એ જેવા વાયુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આને કહેવાય હાઇડ્રોફ્લોરોકાર્બન. આમ તો એનું બંધારણ આ પ્રકારે છે: ક્લોરીન, કાર્બન, ક્લોરીન, ક્લોરીન, કાર્બન, ક્લોરીન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આને આપણે કહીએ છીએ અહીંયા પણ ક્લોરીન. આને આપણે કહીએ છીએ 1 1 1 2. બરાબર? 1 1 1 2. જે ક્લોરીન જે કાર્બન પર બેઠો છે એનો ક્રમ આપ્યો કે આ ક્લોરીન પહેલા કાર્બન પર છે, આ ક્લોરીન પણ પહેલા કાર્બન પર છે, આ ક્લોરીન પણ પહેલા કાર્બન પર છે, આ ક્લોરીન બીજા કાર્બન પર છે. 1 1 1 2 ચાર ક્લોરીન બેઠા છે માટે એને કહેવાય ટેટ્રા ફ્લોરોકાર્બન, જેને HFC 134 તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં આ વાયુનો ઉપયોગ શીતક તરીકે, કુલન્ટ તરીકે થાય છે. એ વાયુ ઓઝોન સ્તરના ક્ષય માટે ખાસ જવાબદાર નથી અને પરિણામે ઓઝોનને આપણે રક્ષિત કરી શકીએ છીએ. આવા રસાયણને ગ્રીન રસાયણ, હરિયાળું રસાયણ, ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. ગ્રીન સિગ્નલ એમ ગ્રીન રસાયણ, હરિયાળું રસાયણ કઈ નથી.
સાવ સરળ, ટુ ઇઝી. તો આવા કેમિકલ્સ જે હરિયાળા રસાયણ માટે જવાબદાર છે, તો એવી ઘટનાઓ જેમાં હરિયાળું રસાયણ સમાવિષ્ટ હોય એ ચર્ચા કરેલી છે ત્યાં. તો આપણી સમક્ષ જે સમસ્યાઓ છે એમાં પહેલી સમસ્યા, હજુ આપણી સમક્ષ ભાવિ પેઢી સમક્ષ જે સમસ્યા છે એમાંથી પહેલી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ, વાયુનું વ્યવસ્થાપન કરવાનું છે. ગ્લોબલ વોર્મિંગ, વાયુઓ, ગ્લોબલ વોર્મિંગ, વાયુઓનું વ્યવસ્થાપન એટલે કે એનો યોગ્ય નિકાલ. મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે. એ વાયુનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનું છે. નેક્સ્ટ, જૈવ રાસાયણિક પ્રક્રિયાને સમજવાની છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવી. આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાને બહુ અલ્પ માત્રામાં સમજી શક્યા છે. આપણા શરીરમાં પુષ્કળ માત્રામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય. આપણે કોઈ પણ ખોરાક જોઈએ અથવા ખોરાકની સુગંધ આવે તરત જ આપણા મોઢામાં લાળ રસનું પ્રોડક્શન થાય છે ડ્યુ ટુ બાયોલોજિકલ બાયોકેમિસ્ટ્રી રિએક્શન, જૈવ રાસાયણિક પ્રક્રિયા. ખોરાકનું પાચન થાય, એમાંથી શક્તિ પ્રાપ્ત થાય, જુદી જુદી લોહીમાં રહેતી અંગિકાઓ બને છે, લોહીનું પ્રોડક્શન થાય છે, માંસપેશી બને છે, હોર્મોન્સ અંતઃસ્ત્રાવો બને છે. એ બધા પણ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ છે. તો ફરીથી પહેલી આપણી સમક્ષ કઈ સમસ્યા છે? તો ગ્લોબલ વોર્મિંગ વાયુઓનું વ્યવસ્થાપન કરવાનું છે. નેક્સ્ટ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવાની છે. અને નેક્સ્ટ, મોટા પાયા પર રસાયણના ઉત્પાદન માટે ઉત્સેચકોનો ઉપયોગ. ઉત્સેચકોનો ઉપયોગ. મોટા પાયા પર રસાયણના ઉત્પાદન માટે ઉત્સેચકોનો ઉપયોગ કરવો. જો એન્ઝાઇમ્સનો ઉપયોગ કરવામાં આવે કોઈ પણ કેમિકલના પ્રોડક્શનમાં તો સામાન્ય રીતે પ્રદૂષણ ઓછું ફેલાય છે. પણ હાલમાં આપણે એન્ઝાઇમ્સના ઉપયોગ દ્વારા બહુ ઓછા પ્રકારના પદાર્થો જેની આપણે ઉત્પાદન કરીએ છીએ. તો બને ત્યાં સુધી એન્ઝાઇમ્સ ઉત્સેચકનો ઉપયોગ કરીને પદાર્થોનું ઉત્પાદન કરવાનું. તો મોટા પાયા પર રસાયણના ઉત્પાદન માટે ઉત્સેચકોનો ઉપયોગ કરવો. અને નેક્સ્ટ, નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન, ન્યૂ એક્ઝોટિક કમ્પાઉન્ડ, નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન. આ દરેક ક્ષેત્રમાં આપણે ધ્યાન આપવાની ખાસ જરૂર છે. અને આ માટે દેશને એક ટેલેન્ટેડ સાયન્ટિસ્ટ, પ્રતિભાશાળી વૈજ્ઞાનિકની જરૂર છે. દેશને ટેલેન્ટેડ એટલે કે પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની જરૂર છે, અને જે મારી સામે બેઠા છે. બરાબર, આ ખાસ એવા ક્ષેત્રો છે કે જે રસાયણ વિજ્ઞાનમાં આપણા માટે હાલમાં પણ એક કહી શકાય કોમ્પ્લિકેટેડ બાબત છે. કઈ છે? તો ગ્લોબલ વોર્મિંગ વાયુઓનું કેમ નિવારણ લાવવું, વ્યવસ્થાપન કેમ કરવું, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવી, બાયોકેમિકલ જે રિએક્શન થાય છે એ યોગ્ય રીતે સમજવી, ઉત્સેચકોનો ઉપયોગ, મોટા પાયા પર રસાયણના ઉત્પાદન માટે ઉત્સેચકોનો ઉપયોગ કરવો, નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારા હોમવર્કમાં આ પ્રમાણે લખવાનું થશે. ટેક્સ્ટ બુકમાંથી માત્ર વાંચજો. ટેક્સ્ટ બુકમાંથી આ પ્રશ્નો નહીં લખો તો ચાલશે, કારણ કે ટેક્સ્ટ બુકના મુદ્દાને આધીન જ મેં બધું ભણાવેલું છે. બરાબર, પણ હોમવર્ક માત્ર આ રીતે કરશો તો પણ ચાલશે. સિમ્પલ, એકદમ સરળ. વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજવાનો અને વર્ણવાનો માનવીય પ્રયત્ન, જેને આપણે વિજ્ઞાન તરીકે અભિપ્રેત કરી શકીએ. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ આ બધી પારસ્પરિક એકબીજા સાથે સંકળાયેલી છે. એમાંથી રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સહઘટન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું છે. આ સહઘટન, આ બંધારણ અને નેક્સ્ટ પ્રોપર્ટીઝ. પાણીની પ્રોપર્ટીઝ કેવી હોય તમને ખ્યાલ છે? અગ્નિશામક છે. બરાબર,
નેક્સ્ટ ધ્રુવીય પદાર્થ છે, સહેલાઈથી પ્રાપ્ત થાય છે, મોટાભાગના પદાર્થો માટે દ્રાવક તરીકે વર્તે છે વગેરે. નેક્સ્ટ જુદા જુદા ક્ષેત્રો સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે, રાષ્ટ્રીય અર્થતંત્રમાં મોટું યોગદાન છે. નેક્સ્ટ આ ઉપરાંત ખોરાક અને સ્વાસ્થ્ય સાથે પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ખાસ યાદ રાખો સિસ્પ્લેટિન અને ટેક્સોલ જેવી દવાઓ છે એ કેન્સરની સારવારમાં, જ્યારે AZT એઝિડોથાઇમિન એડ્સની સારવારમાં. આ ઉપરાંત વિદ્યુતીય ચુંબકીય પ્રકાશીય ગુણધર્મોનો સમન્વય કરીને હાલમાં અતિસુવાહક સિરેમિક ઓપ્ટિકલ ફાઇબર પોલિમર પદાર્થો આ બધાનું પણ સંશ્લેષણ કરવામાં આવ્યું છે. શીતક તરીકે CFC ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે. આ ઉપરાંત મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. તો એના વિકલ્પ તરીકે હાલમાં ક્યાંક ક્યાંક ગ્રીન રસાયણ, હરિયાળા રસાયણની પણ શોધ થઈ છે, જેમ કે HFC 134A 1112 ટેટ્રાફ્લોરોઇથેન, જે ઓઝોન સ્તરનું ક્ષયન થતું અટકાવે છે. નેક્સ્ટ ભાવિ પેઢી સમક્ષ જે 4 સમસ્યાઓ છે, 4 સમસ્યા કઈ છે? તો ગ્લોબલ વોર્મિંગ, વાયુઓનું વ્યવસ્થાપન કરવાનું, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવાની, ઉત્સેચકોનો ઉપયોગ કરવાનો અને નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો, મેં જેટલું બોર્ડ વર્ક કરેલું છે એટલું બોર્ડ વર્ક વ્યવસ્થિત તમારે કરવાનું છે. ટેક્સ્ટ બુકમાંથી 1-2 વખત આખો ક્વેશ્ચન વાંચો અને હોમવર્ક તમારી રીતે મેં જેમ બોર્ડ વર્ક કરેલું છે એ રીતે મેઇન ટોપિક્સ આવી જતા હોય તો ચાલે. પોઈન્ટ ટુ પોઈન્ટ આ મુદ્દાનું હોમવર્ક કરવું જરૂરી નથી. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.